સત્યગુરુ દેવ કી જય. જય જય જોધલ પીર. જય જોધલ પીર. આધ્યાત્મિક લાઈનનું જે કંઈ મૂળ રહસ્ય, ભારતના જે કંઈ સંતો થઈ ગયા, મહાપુરુષો થઈ ગયા અને જે કંઈ ઋષિમુનિઓ થઈ ગયા, એમનું ચોક્કસ નિદાન, એમની આ બ્રહ્મ વિદ્યા આપણને પ્રભુની કૃપાથી મળી છે. અને આ ભારત ભૂમિ સંતોની ભૂમિ છે. સંતો મહાપુરુષો ના લીધે આ ભારત ભૂમિ ટકી રહી છે. એવા એવા સંતો મહાપુરુષો છે ભારતમાં, ખરેખર એ આપણના માટે રાહ મૂકી ગયા છે. આપણને આત્માની અનુભૂતિ માટે એક રસ્તો મૂકી ગયા છે. એ સંતો અને મહાપુરુષોનો આપણી પર બહુ ઉપકાર છે. કારણ કે મહાપુરુષો આદિ અનાદિનું જે કંઈ રહસ્ય, સાયન્સ અને વિજ્ઞાન તો આજે આગળ છે, પણ આજથી 700-800 વર્ષ પહેલા એક ઝૂંપડીમાં બેઠા બેઠા સંતો મહાપુરુષો શું થવાનું છે એ બેઠા બેઠા જાણી લેતા. એ ભારતની આ સંતોની ભૂમિ ખરેખર ખૂબ ભાગ્યશાળી. આપણે સૌ ભારત ભૂમિમાં, ભારત દેશમાં જન્મ્યા છે અને એ સંતોની ભૂમિમાં આપણને અવતરણ મળ્યું છે, એટલે ખૂબ ભાગ્યશાળી છે. સવાલ મહાપુરુષો જે કંઈ સંતો કહી ગયા છે તે પ્રમાણે આજે જગતમાં થાય છે અને સંતોના વેણ સાચા આવે છે. સવાલ રહ્યો જે આદિ અનાદિનું મૂળ રહસ્ય, જે કંઈ મહાપુરુષો અને સંતોએ અનુભવ્યું એ આપણા માટે મૂકી ગયા. અને અનુભવ જ્ઞાન એ સાચું જ્ઞાન, બીજું તો બધું બકવાસ છે. જે અનુભવ થયો બસ એ સાચું, બાકી અનુભવ વગરનું બધું કાચું. આપણા મહાપુરુષોની આ પ્રણાલિકા, આપણા મહાપુરુષો સંતોની આ રીત અને જે આદિ અનાદિનું મૂળ રહસ્ય, જે બ્રહ્મ વિદ્યા છે, જે કંઈ આ શરીરમાં પ્રભુ રમી રહેલા છે, શરીરની અંદર આત્મા છે, આ 5 તત્વના પિંજરાની અંદર એ પ્રભુ રમી રહેલા છે. પણ કઈ રીતે જીવનમાં સાચા સદગુરુ મળી જાય તો આપણને અનુભવ કરાવે ભાઈ. એવા સદગુરુ આપણને જીવનમાં મળી જાય તો આપણા ભાગ્યનો ઊંડાઈ થયો કહેવાય, સોનાનો સૂરજ ઉગ્યો કહેવાય. સદગુરુ જેને સાચા મળ્યા. બાકી જગતમાં બધા બહુ ગુરુઓ છે, બહુ બધું છે, પણ જેના જીવનમાં સાચા સદગુરુનું મળવું થયું એના ભવે ભવમાં ફેરા તળી ગયા. સાચા સદગુરુ મળ્યા પણ એના વચનમાં, એના રહેણી કહેણીમાં, એના નિયમોમાં એ રહેણી કહેણીની રીત પાડવા પડે. સદગુરુ કહે તે પ્રમાણે કરવું પડે. એને તન મન ધન જો અર્પણ કરી દઈએ તો પ્રભુ આ ઘટમાં 24 કલાક હરદમ નિત્ય હાલ છે અને છે. એવા બ્રહ્મની સદગુરુ, બ્રહ્મ સુશીલ અને બ્રહ્મ ક્ષત્રિય સદગુરુને જ્યારે મળવાનું થાય, ખરેખર આ જન્મના ફેરા તળી જાય. મહાપુરુષો આદિ અનાદિનું મૂળ રહસ્ય કહે છે. અને આ સૃષ્ટિનું મંડાણ, સૃષ્ટિ શેમાંથી ઉત્પન્ન થઈ છે, એનું કઈ રીતે નિર્માણ થયું છે, તો મહાપુરુષો સંતો કહે છે પ્રથમ શબ્દ ભયા ઓમકારા, વહાં સે ઉપજન નિરંજન ન્યારા. ત્યાંથી ઉપડી બાળ કુંવારી સુરતા. આ ત્યાંથી 3 દેવ પ્રગટ્યા, બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા. પ્રથમ ભય શબ્દ ઓમકારા. આ સૃષ્ટિનું સર્જન શબ્દમાંથી થાય છે. જે કંઈ આપણને સદગુરુ મળે છે અને નામ, શબ્દ, વચન આપે છે, આખી સૃષ્ટિનું નિર્માણ આ વચનમાંથી થયેલું છે. જે ભગવાનના 24 અવતારો થયા છે એ આ વચનમાં, નામમાં અને સતનામમાં, આ શબ્દમાંથી થયા છે. જો જીવનમાં સાચા સદગુરુ મળી જાય તો દરેકના ઘટમાં એ નામ ગાજી રહેલું છે. એટલે ગંગાસરી પાનબાઈને કે છે પાનબાઈ કે આદિ અનાદિનું વચન છે પરિપૂર્ણ પાનબાઈ. આ વચનથી અધિક વિશ્વમાં બીજું કાંઈ નથી.
આદિ અનાદિનું વચન છે પરિપૂર્ણ પાનભાઈ. આ વચનથી વિશ્વમાં અધિક બીજું ક્યાંય નથી. એક પલ્લામાં સદગુરુનું વચન નામ સતનામને રાખો અને બીજા પલ્લામાં 14 બ્રહ્માંડ મૂકો તો પણ નામ ચડિયાતું છે, સતનામ ચડિયાતું છે. નામનો એટલો બધો મહિમા છે. દરેક સંતો નામનો મહિમા ગાઈને આ ભવપાર તરી ગયા છે. એવા ગંગા સતીએ પાનભાઈને આ નામ આપેલું છે, આ શબ્દ આપેલો છે. અને પાનભાઈને કીધું છે આદિ અનાદિનું વચન છે પરિપૂર્ણ પાનભાઈ. આ વચનથી આ વધે બીજું કાંઈ નહીં. આ લક્ષ્મણ રેખા આવી ગઈ અને પાનભાઈ સાથે ચોખવટ કરી કે પાનભાઈ આ વચન જાણી લે તો બધું જ જાણ્યું, અને વચનને નથી જાણ્યું કાંઈ નથી જાણ્યું. તો મહાપુરુષો સદગુરુ આપણને મળે છે, વચન આપે છે, નામ આપે છે, શબ્દ આપે છે, સતનામ આપે છે. નામ કેવું, વચન કેવું, શબ્દ કેવું, સતનામ છે, બધું એક જ છે. આ તો શબ્દ અલગ અલગ છે, ભાષા અલગ અલગ છે. જેમ 12 ગાવે બોલી બદલાય તેમ આ વાણી અલગ અલગ છે, વસ્તુ એકને એક જ છે. અને એ વચન દરેકના ઘટમાં ગાજી રહેલું છે, દરેકના ઘટમાં એ રમી જ રહેલું છે. પણ કોઈ સાચા સદગુરુ જીવનમાં મળી જાય તો આ વચનની ઓળખાણ કરાવી નાખે. અને વચન એ જ આપણું તમારું મારું સ્વરૂપ છે. સ્વની અનુભૂતિ કરવી એટલે વચનની અનુભૂતિ કરવી, શબ્દની અનુભૂતિ કરવી, સતનામની અનુભૂતિ કરવી. અને આ વચનને જાણે જાણી લીધું એને પાનભાઈ બીજું કંઈ જાણવું નહીં પડે. આદિ રે અનાદિનું વચન છે પરિપૂર્ણ પાનભાઈ. વચનથી અધિક નહીં બીજું કાંઈ. પાનભાઈ ડગલું ભરો તો વચન તપાસો અને થઈને રહેજો હરિના દાસ. જે કંઈ આપણે જીવનમાં કોઈ પણ કાર્યનો પ્રારંભ કરીએ એ વચનથી કરવાનું, શબ્દથી, નામથી, પ્રભુના નામથી એની શરૂઆત કરવાનું, તો આપણને સક્સેસતા મળે જ છે. દરેક કોઈ પણ કાર્ય હોય જીવનમાં અને પ્રભુ આપણી સહાય કરે જ છે. વચન ચૂક્યા એ 84માં જાય. સતી તોરાલે કીધું જાડેજાને કે જાડેજા વચન ચૂકી જાય તો 84માં જાય. વચનને સંભાળી લે જાડેજા, આ વચનને સંભાળી લે. વચન સંભાળી જાડેજા જાગજો, વચન ચૂક્યા 84માં જાય. કયું વચન? દરેકના ઘટમાં ગાજી રહેલું આ વચન. એ જાડેજાએ વચનને સંભાળી લે. નામમાં જાગી જા જાડેજા, વચનમાં જાગી જા. જાડેજાને સમાધિ આપી. ઇતિહાસની ઘટના બરાબર છે, જે છે તે પ્રમાણે જે ઘટના ઘટિત થઈ ગયેલી છે એ બધું બરાબર છે. પણ આધ્યાત્મિક લાઈનનું જે મૂળ રહસ્ય, જાડેજા વચનમાં જાગી જજો. અને વચન ચૂક્યા આ 84માં જાય. જાડેજા વચનને સંભાળે. તમે વહેલા જાગજો જાડેજા. આ સતી તોરલ પણ પોકારે છે. અને જાડેજા ઇતિહાસ છે, અંજારમાં કચ્છમાં સતી તોરલ અને જાડેજા જેવા મહાપુરુષો થઈ ગયા છે. અને જાડેજાનો પોકાર કરે છે અને જાડેજા જાગી જાય છે. જાગવાનું એટલે નામમાં જાગવાનું, વચનમાં જાગવાનું, સતનામમાં જાગવાનું, બીજું કાંઈ નહીં. બીજું જાગવાનું સંતોએ નથી કીધું. નામમાં જાગી જાઓ. વચન સંભાળી જાડેજા જાગજો. અને આ વચન ચૂકી ગયા તો જાડેજા 84માં જાય. કયું વચન? જે શ્વાસ ઉશ્વાસમાં આપણા સદગુરુએ આપણને આપેલું છે એ વચનમાં જાગી જવાનું. એ સુરતા હરદમ આપણે એ વચનમાં રાખવાની. અને જાગવાનું સંતો કહે છે હરદમ નિત્ય. જે સદગુરુએ આપેલું છે એ શ્વાસ ઉશ્વાસમાં એને ઘૂંટી લેવાનું છે. શ્વાસ ઉશ્વાસમાં એને સમરી લેવાનું છે. હંમેશા આપણી સુરતા શબ્દ પર હોવી જોઈએ. સદગુરુ આપણને આ જ લક્ષ્ય બતાવે છે અને આ જ કહે છે. મહાપુરુષો પણ આ જ શાન બતાવે છે કે શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે, તું ही कर तन मेरे, शान सदगुरु की यही सत्य है, देखो दिल दर्पण में, सचराचर में सोही विराजे, व्याप आप अपन मेरे, बार बीटर एक निरंतर बाजत नाट गगन मारे. અટારા ઘટ ગગનમાં શબ્દ અવાજ કરનાર કુદરત પોતે છે. મહાપુરુષો અગમ બાકી ગયા છે. દરેક મહાપુરુષો આ શબ્દની શાન આપી દે છે અને કહે છે ભગવાન તારા ઘટમાં જ છે. આત્મા, ઈશ્વર, ગોડ, અલ્લાહ, રામ, કબીર, કૃષ્ણ, આ બધું ભગવાન તારા ઘટમાં જ છે. એટલે સંતો કહે છે ઘટમાં રહ્યા રે છુપાય, પિયુજી તેરા ઘટમાં રહ્યા રે છુપાય. પણ એની અનુભૂતિ કરવા શું કરવાનું? જે સદગુરુ નામ આપે છે, જે શબ્દ આપે છે
જે વચન આપે, આ શબ્દની શાન લઈ દેખ લે તું ઘટમાં, તારા ઘટ ગગનમાં અનુભવ કરી લે. એ પ્રભુ હરદમ નિત્ય હાલ બિરાજમાન છે જ, પણ આપણું લક્ષ, આપણી સુરતા શબ્દ પર હોવી જોઈએ. શબ્દની શાન લઈ દેખ લે તું ઘટમાં, પિયુજી તેરા ઘટમાં રહ્યા રે છુપાય. દરેક સંતો કહીશ ઘટમાં જ છે. એમ તો મહાપુરુષો અને સંતો કહીશ, ભારતના ઋષિ મુનિઓ કહીશ ભગવાન કણે કણમાં છે, રજે રજમાં છે. એક સોયની ટાંકડી મૂકે એટલી જગ્યા પ્રભુ વિના ખાલી નથી. પણ એને કઈ રીતે અનુભવ કરવો? દરેક જગ્યાએ આ ચામડાની આંખથી દેખાતું નથી, પણ એને કઈ રીતે આપણે અનુભવ કરવો? પણ બ્રહ્મની સદગુરુ જ્યારે મળી જાય ત્યારે ઘટમાં દીદાર કરાવે. જે રજે રજમાં છે, જે કણે કણમાં છે, જે દરેક જગ્યાએ છે, એનો સદગુરુ મળે, ઘટમાં અનુભવ કરાવે. અને સંતો કહે છે ઘટમાં બી દેખ્યા, બારા બી દેખ્યા, દેખ્યા દિલ દીદારા. દરેક જગ્યાએનો પસારો, પણ સદગુરુ મળે, ઘટમાં અનુભવ કરાવે. પણ ક્યારે ઘટમાં અનુભવ ક્યારે થાય? કોઈ સુરતા સુઘડ સમેટે, એના ઘટમાં સાહેબ ભેટે. આ સવારામ બાપા કહે છે, મહાપુરુષોની વાણી છે, અમૃત વાણી, જે આપણી મંજિલ નક્કી કરાવી દે કે તારી સુરતા ભટકાઈ ગયેલી છે, જન્મો જન્મની આ સુરતા કુંવારી છે. એને કોઈ એવો પીવું મળી જાય, એને અખંડ વર એવો મળી જાય, એની સાથેનો મેળાપ થઈ જાય, તો આ જન્મો જન્મના ફેરા મટી જાય. એવા જ જ્યારે સાચા સદગુરુ મળી જાય છે ત્યારે આપણને અનુભવ કરાવે છે અને શબ્દ આપે છે, અને આપણી સુરતા શબ્દમાં અહોનિશ લાગે એ રીતની યુક્તિ બતાવે છે. એટલે કોઈ સુરતા સુઘડ સમેટે, એના ઘટમાં સાહેબ ભેટે. આપણી સુરતા જે ભટકાઈ ગયેલી છે, એને શબ્દના શ્વાસ ઉશ્વાસ દ્વારા એને શબ્દની મેળાપ કરવાનો છે. પણ ક્યારે? બહાર ભટકેલી સુરતાને અંતર્મુખ લાવવા માટે અભ્યાસ, સદગુરુ જે આપે અભ્યાસ, એ જ અભ્યાસ ગંગા સતીએ પાનબાઈને આપ્યો અને કીધું કે હે પાનબાઈ, અભ્યાસ જાગ્યા પછી પાનબાઈ કરવું નહીં પડે કાંઈ. એ પાનબાઈ આ શ્વાસ ઉશ્વાસમાં એ શબ્દને સમરી લે. જો સુરતા એમાં લાગી જાય તો આત્માની અનુભૂતિ થઈ જાય, સ્વની અનુભૂતિ થઈ જાય. પોતે કોણ છે, હું કોણ છું, એનું આપણને અનુભૂતિ થઈ જાય. અને આત્મ જ્ઞાન અનુભવથી આવે. આત્મ જ્ઞાન કોઈ ચોપડામાં નથી લખ્યું, એમાં નથી મળવાનું, પણ પ્રત્યક્ષ અનુભવી પુરુષ, અધિકારી પુરુષ મળે તો આ ઘટમાં આત્માની ઓળખાણ કરાવે, અનુભૂતિ કરાવે છે. એવા સદગુરુ જોધલપીર બાપા કેસરડીમાં થઈ ગયા. મૂળ ગુરુ ગાડી કેસરડી જોધલપીર બાપાની. અને જોધલપીર બાપાએ આ બ્રહ્મ વિદ્યા ભવાની દાસને આપી. અને ભવાની દાસે એક સાખીમાં જોધલપીરની બ્રહ્મ વિદ્યાને આ બેહટી મૂકી. એ ભવાની દાસનો અનુભવ અને ભવાની દાસની આ અનુભવ વાણી. અને કહે છે ભવાની દાસ કે મારા જોધલપીરે શાન બતાવી, સહેજે કર્યો સંકેત, એક શબ્દમાં અજવાળું કીધું, જેનું અખિલ બ્રહ્માંડમાં વિશ્વ વ્યાપક તેજ રમી રહેલું છે. આ અનુભવ સંતોના અનુભવ આપણી મંજિલ નક્કી કરાવે કે જોધલપીરે શાન બતાવી, સહેજે કર્યો સંકેત, એક શબ્દમાં અજવાળું કીધું, જેનું વિશ્વ બ્રહ્માંડ માટે આ શબ્દ આખું વિશ્વ વ્યાપક આ તેજ રમી રહેલું છે. અખિલ બ્રહ્માંડમાં આ શબ્દનો પ્રતાપ. અને ભવાની દાસે હજુ મંજિલ કરાવી, હજુ નક્કી કરાયું, હજુ ચોખવટ કરી અને કીધું કે ઊંટો ઉઠાઈ દો, મને સૂતો જગાયો. મારા જોધલપીર બાપા મને મળ્યા અને મને સોહમ નામ સુનાયો. ભવાની દાસને ગુરુ જોધર મળ્યા, મને મારા જોધા બાપાએ સતનો રસ્તો બતાવ્યો. કયો સતનો રસ્તો? આ શ્વાસ ઉશ્વાસની અંદર શબ્દોનું પરોવવું, એ સતનો રસ્તો. બસ એ શબ્દ પર સુરતા રાખવી, લક્ષ્ય રાખવી, આ સતનો માર્ગ. મને મારા જોધલપીરે સતનો માર્ગ બતાવ્યો. દરેક મહાપુરુષો આ લાઈન પર ચાલ્યા, આ જ માર્ગ પર ચાલ્યા. કબીર સાહેબ પણ કીધું
કે હે ધર્મદાસ, શ્વાસે શ્વાસે નામ ભજ, મીઠા શ્વાસ મત ગુમાओ, क्या जाने ये श्वास की आवन હોય કે ના હોય। कर श्वासों की समीरणी, जपी ले अजंपा का जाप, परम तत्व को ध्यान धर, तू सोहम पोटे आपो आप। परम तत्व को ध्यान धर, हे धर्मदास, તું જેનું ધ્યાન ધરી રહેલું તું ખુદ પોતે છો, એ તારું સ્વરૂપ છે। પણ એ પાંચ તત્વનો કોઠડો નહીં, પણ એ પાંચ તત્વના શરીરની અંદર જે છઠ્ઠું તત્વ છે એ કૃષ્ણ છે, એ ગોડ છે, એ ખુદા છે, એ રામ છે, એ રહીમ છે, એ પીર છે, पैगंबर છે, દેવી છે, દેવતા છે, આત્મા છે, જે કેવું એ ચાલે। પ્રભુના અનેકો રૂપ છે, પ્રભુના અનેકો નામ છે। સંતોએ દરેક નામ નિવાજ્યા, દરેક સંતો સાચા। અને ધર્મદાસને કીધું કે कर श्वासों की समीरणी, जपी ले अजंपा का जाप, परम तत्व को ध्यान धर, तो सोहम पोटे आपो आप। सोहम परया श्वास उश्वास रूपी पवन में बांधी मेड़ सुमेड़, ब्रह्मगाट हृदय बड़ी इजबीड माला फिर, ये माला है निज श्वास की, फिरेगा कोई हरि का दास, 84 भटके नहीं, कटे कर्म की फास। આ મહાપુરુષોની અમર વાણી સંતો કહી ગયા અને સંતો છેલ્લે આપણી મંજિલ નક્કી કરાવવા અને એના માટે લેખ પર મેઘ મારે અને ધીરા ભગત કહે છે કે મૂળ તારું વિચારી લે, તારા નાભી કમરમાં માર, ઓહમ અને સોહમ તારા ગટમાં ગાજે, એક હીરો અને બીજો લાલ। આ મોટામાં મોટી સંતોની શાન, તારા ગટમાં ગાજી રહેલા છે એક હીરો અને બીજો લાલ। બસ આ આનંદમાં આનંદ છે। દરેક સંતો આ ભૂમિકા પર ગયા અને આમાં આનંદ કરી ગયા। છેલ્લે મહાપુરુષો કહે છે, નામ ભજન बिना नहीं निस्तारा, जाग जाग मन क्यों सोता, जागृत नगर में चोर ना लूटे, जग मारेगा जमदूता। આ નામમાં જેણે જાગૃતિ, નામમાં જેની સુરતા વરી ગઈ, બસ સ્વસ્વરૂપને પામી ગયા। પોતે પોતે કોણ છે એનું અનુભવ જ્ઞાન થઈ જાય। પણ જેની સુરતા શબ્દને વરે, એટલે સવારામ બાપા કે એવો સ્વયંવર સદગુરુના દેશમાં, પણ શબ્દને સુરતાના એવા સ્વયંવર સદગુરુના દેશમાં। સુરતા અને શબ્દનો યોગ એ સહજ યોગ છે। શ્વાસ ઉશ્વાસમાં એ શબ્દની અંદર આપણું સુરતા રાખવાની। મહાપુરુષો આજ માર્ગ ચીની ગયા, આજ શાંત છે। અને છેલ્લે પણ આજ બધા મહાપુરુષ કહે છે અને આ રસ્તા પર ચાલતા ચાલતા જ્યારે આપણી એકાગ્રતા થાય, મનની એકાગ્રતા થાય, ત્યારે મહાપુરુષો કહે છે અને શું અનુભવ થાય છે તે પણ મહાપુરુષો સ્પષ્ટતા એકદમ ચોખવટ કરી છે। અને મહાપુરુષો બોલ્યા, અખંડ ઝાલર વાગે આ ઘટમાં, અખંડ ઝાલર વાગે, કોઈ અનુભવી જાગે આ ઘટમાં અખંડ ઝાલર વાગે। સૌરાષ્ટ્રમાં ઉગારામ બાપા ગોંડલમાં બાંદ્રામાં થઈ ગયા છે। આ કહે છે, મહાપુરુષો કહે છે આપણને, આપણી ચોખવટ એટલી સ્પષ્ટતા અને અનુભવ થતા ઉગારામ બાપા બોલ્યા છે કે અખંડ ઝાલર વાગે આ ઘટમાં, અખંડ ઝાલર વાગે, કોઈ અનુભવી જાગે, કોઈ ઘટમાં અખંડ ઝાલર વાગે, ત્રિવેણીના તીરે કોઈ તાર में तार मिलावे, अखंड झालर वागे आ घटमा अखंड झालर वागे, त्रण गुण त्रिवेणीना तीरे कोई तार में तार मिलावे, गगन मंडल में गेबी गाजे पण कोई सुरताथी ध्यान लगावे, आ घटमा अखंड झालर वागे। आटली स्पष्टता ओहम सोहम ना रणकार में कोई अनुभवी जागे, ओंकारी तो निराकार में आ महापुरुषो के स्वट स्वरूप में समावे। चौखट महापुरुषों खरेखर बहु भाग्यशाળી भारत भूमिना संतो आपणी पर उपकार कर्यो। संतो महापुरुषो थई गया, आपण माटे दीवा दांडी छे। संतोनो बहु उपकार छे आपणी पर, जे आपणे आध्यात्मिक लाइन नो मूळ आपणे बतावे छे, आत्मा तरफ आंगળી ચીંધે છે અને આપણની મંજિલ નક્કી કરાવે છે કે ઘટમાં આત્મા તો છે, આત્મા એ જ પરમાત્મા, બીજો કોઈ ભગવાન નથી। અને એ ભગવાન કોઈ આકાશમાંથી આવતો નથી અને પૃથ્વીમાંથી નીકળતો નથી। આપણા જ ઘટમાં આપણે જ્યાં બેઠા છે ત્યાં જ હરદમ નિત્ય હાલ છે ને છે જ।
પણ કોઈ સાચા સદગુરુ મળી જાય તો અનુભૂતિ કરાવી દે અને કહે છે ભગવાન તો ઘટમાં છે જ, કેવી રીતે? जैसे टीली में तेल, जैसे चकमक में आग, जैसे फूलों में बास, तेरा साहेब तुझ में है, जाग सके तो जा। फूलों ની અંદર સુગંધ છે, જેમ પુષ્પની અંદર વાસ છે, જેમ ટીલી में तेल, ચકમકમાં આગ છે, પણ આગ એ દેખાતી નથી. પણ જ્યારે બે પથ્થર ટકરાય છે તેમાંથી અગ્નિ પ્રજ્વલિત થાય છે. જેમ દૂધની અંદર ઘી છે પણ એ દેખાતું નથી, તેમ આત્મા એ ચામડાની આંખે દેખાતો નથી. એનું રંગ, રૂપ, આકાર એવું કશું જ નથી. પણ આત્મા એ દિવ્ય અનુભૂતિ છે અને એ જ તમારું મારું સ્વરૂપ છે. પણ બોલવાથી નહીં. મારા જેવો બોલ ગાંડો તો બહુ બોલ્યા કરે, પણ જેને સદગુરુ મળ્યા હોય એ આ અનુભૂતિ કરાવી દે. અને અનુભૂતિ સદગુરુની કૃપાથી થાય. આપણો પુરુષાર્થ, સદગુરુની કૃપા. જે નામ મળ્યું છે, બહુ ભાગ્યશાળી આપણે કે આપણને આવું નામ મળ્યું છે, આવો શબ્દ મળ્યો છે, આવું વચન મળ્યું છે. અને વચન મળ્યું પછી બીજું કાંઈ કરવાનું. ભગવાન સાચા સદગુરુ, બ્રહ્મની સદગુરુ મળ્યા હોય એને ભગવાનને ખોડવા જવાની જરૂર નથી, એને ભગવાનને હોડવાની જરૂર નથી. આ સદગુરુ કહે તે પ્રમાણે ચાલે, એ રીતે નેક ટેક રહેણી કેણી રાખે, એના વચનોમાં રહે તો આપણા ઘટમાં જ પ્રભુ છે. દરેક જગ્યાએ છે, પણ સદગુરુ ઘટમાં અનુભવ કરાવે છે. એટલે જ મહાપુરુષો એટલી સ્પષ્ટતા ચોખવટ કરીશ, જેણે જેણે અનુભૂતિ કરી સંતોએ આપણા માટે ઉપકાર પર ઉપકાર કરતા ગયા છે, દીવા દાંડી મૂકી ગયા છે. બસ બીજું આપણે કાંઈ વિચારવાનું થતું નથી. સદગુરુ પર વિશ્વાસ, એના નામ પર ડોરા જેટલો પણ શંકા કુશંકા નહીં કરવાનો. સદગુરુ એ જ બ્રહ્મ છે. સેવકો માટે, શિષ્યો માટે, ભક્તો માટે પોતાના સદગુરુ એ જ પરમાત્મા છે. બસ બીજું કાંઈ જોવાનું થતું નથી. પણ તે પ્રમાણે સદગુરુ કહે તે પ્રમાણે એના વચનમાં ચાલવા પડે, એની આજ્ઞામાં રહેવા પડે, એને તન મન ધન અર્પણ કરીને એને સેવી લેવા પડે, ગુરુ કરવા પડે, સદગુરુ સેવવા પડે. ખરેખર બહુ ભાગ્યશાળી આવી ભારત ભૂમિમાં આવા સંતોનો આપણી પર બહુ ઉપકાર. અને આ બ્રહ્મ વિદ્યા વેટી મૂકી આપણા જેવા માટે. એટલે મહાપુરુષો આ બ્રહ્મ વિદ્યાનું મૂળ બતાવે છે અને કહે છે કે એક શબ્દ છે સબ સર્જ્યા, શબ્દ ही સર્જનહાર. શબ્દાતીત કોઈ લક્ષ્યમાં લાવે वो लक्ष्य सबसे न्यारा. एक वचन गुरुदेव का ताका अनंत विचार, ठाक्या मुनिजन पंडिता वेद न पावे पार. અને આજ નામની વાત કરીએ કે નામે પ્રાયશ્ચિત પ્રાગે, નામે નાશે રોગ, નામ સમોવડ કઈ નહીં, જપ તપ તીરથ વ્રત અને યોગ. નામની ટોલે આખા વિશ્વમાં કાંઈ આવે એવું નથી. આખી દુનિયાનું સુખ મળી જાય પણ નામની ટોલે નહીં આવે. એટલું નામનું મહત્વ છે, એટલું શબ્દનું, એટલું સતનામનું મહત્વ છે. પણ કોઈ સદગુરુના બાળકો જાણે, કોઈ ગુરુના બાળકો, ગુરુ બહેનો, ગુરુ ભાઈઓ જાણે. નામનો મહિમા અવિરત છે. કબીર સાહેબ નામનો મહિમા ગાયો છે. અને જે કંઈ દરેક સંતો નામને ભજીને ભવપાર થઈ ગયા છે, દરેક સંતો નામનો મહિમા જ ગાય છે. અને નામની અંદર સુરતા વળી ગઈ, જન્મો જન્મના ફેરા ચડી ગયા. એવા જ મહાપુરુષો આપણને મળ્યા, સદગુરુ મળ્યા. જોધલપીર મંદિર મોર બાપાનું આ તો જાગતું પીરાણું. જોધલપીરનો નરકાંઠો કેસડીનો અને મોરનો નરકાંઠો. આ બ્રહ્મ વિદ્યા જોધલપીર બાપાએ 1316માં અને બાપાનો દેહ વિલય થયો ત્યારે સમાધિના દિવસે બાપાએ આ બ્રહ્મ વિદ્યાનો એક ઈશારો મૂક્યો. એ જળહળ જળહળ જ્યોત અને આ ગેબી અવાજ બ્રહ્મનાદ. બાપાએ એ બ્રહ્મ વિદ્યા મૂકી ઈશારા રૂપે. જોધલપીરે દરેક સંતો, જોધલપીરોએ કે દરેક સંતોએ દરેકે આ બ્રહ્મ વિદ્યા ભેટી મૂકી, ચોખ્ખું કરી નાખ્યું. પણ આ તો કોઈ ભોજન હારા ભૂજે, કોઈ ખોજન હારા ખોજે. આ તો जिसने खोजा उसने पाया.
गहरी पानी बेट देख कर मैं बोरी ढूंढन रही किनारे बैठ। आ तो ગહેરી પાણી જોઈને આપણે ડરી ગયા, પણ ડૂબકી લગાવી દઈએ તો મોટી લઈને આવે. ખરેખર ખૂબ ભાગ્યશાળી આવા સાચા સદગુરુ મળ્યા, અને સાચા સદગુરુ મળ્યા પછી સાચી શાન મળી, સાચું નામ, સાચો શબ્દ, સાચું વચન મળ્યું. બસ એ વચન દરેકના ઘરમાં ગાજી રહેલું છે. અત્યારે હરદમ નિત્ય હાલ દરેકના શરીરની અંદર એ વચન ગાજી રહેલું છે. પણ કોઈ સદગુરુ મળે તો એની શાન બતાવે, આપણને અનુભૂતિ કરાવે. આપણો પુરુષાર્થ, સદગુરુ પર વિશ્વાસ, પ્રેમ, શ્રદ્ધા, ભાવ, આ ભક્તિના પરિબળો છે. ભાવથી ભક્તિ કરવાની છે. ભક્તિમાં છે શુદ્ધ હૃદયનો ભાવ પ્રભુ મંજૂર કરી દે. ભોળા ભાવથી ભક્તિ કરવાની. આમાં ચાલાકી નહીં ચાલે. આપણે ગમે એટલા બુદ્ધિશાળી હોય પણ ભક્તિમાં નેવે મૂકી દેવું પડે. એક નાનું બાળક જેવું થઈને જો આપણે જીવન જીવીએ તો કંઈ છે જ નથી. બહુ જીવન જીવવાની મજા આવે, પણ મોટા જેમ થાય તેમ અહમ આવે, અહંકાર આવે અને બધું જ નડે. પણ નાના બાળકને કંઈ નડતું નહીં હોય. બસ સરળ સહજ સ્વભાવ. ભક્તિમાં આ જ જરૂર છે. પ્રેમ, ભાવ, વિશ્વાસ, શ્રદ્ધા. બસ સદગુરુ એ મારા ભગવાન, બીજું કોણ ભગવાન? બસ જો આ આપણે એ કરીને ચાલીએ તો જીવનમાં જલ્દી ઉન્નતિ થાય. ખરેખર આવા મહાપુરુષ મળ્યા, આવા સંતો મળ્યા આપણને તો ખરેખર બહુ ભાગ્યશાળી કહેવાય. અને આવા સંતોનું મળવું થાય એટલે આપણો છેલ્લો જન્મના ફેરા તરી જાય. પણ સંતો અને સદગુરુ કે તે પ્રમાણે ચાલે, એના વચનોમાં રહીએ, એને તન મન ધન અર્પણ કરીએ તો વાલા આ વસ્તુ બહુ સુલભ છે, એકદમ સહજ છે. એટલે મહાપુરુષ કહે સદગુરુ મળ્યા સહેજમાં, જેણે સંતનો સબડ સુણાયો, 84 નો રાહ ચૂકાવી અખંડ ધામ ઓળખાયો. ભાણબાપાનું ભજન છે. પંટ હદાદે થયા પરિપૂર્ણ, નવધા નામ મિટાયો, દસમ દશા આવી દિલ ભીતર, એકમાં અનેક સમાયો. સદગુરુ મળ્યા સહેજમાં. સદગુરુ એટલે સત શબ્દ. આપણે સદગુરુ કરીએ, દેહાધારી કરીએ એ બરાબર છે. બાપાનું આપણે અર્ચન, પૂજન, ચાંદલો કરીએ, વિવેક, મર્યાદા, આપણે એનું પૂજન કરીએ. સદગુરુનું આ સગુણ સ્વરૂપ છે ભગવાનનું. સદગુરુ એ ભગવાનનું સગુણ સ્વરૂપ. અને જે શબ્દ આપે છે એ નિરંજન, નિરાકાર, અખંડ, અવિનાશી સ્વરૂપ છે. એ ભગવાનનું સગુણ નિર્ગુણનો ભેદ જે જાણે. પણ કોઈ સાચા સદગુરુ મળે તો સગુણ નિર્ગુણનો ભેદ બતાવે. અમને પણ એવા સદગુરુ બાલુરામ સ્વામી મળ્યા, બાપા મળ્યા, અને સગુણ નિર્ગુણનો ભેદ બતાવ્યો. સગુણ સ્વરૂપે સદગુરુ, નિર્ગુણ રૂપે દરેકના ઘટમાં શબ્દ અવાજ કરનારો કુદરત ભગવાન પોતે છે. એ આત્મા પોતે છે, એ પ્રભુ પોતે છે. એટલે મહાપુરુષો કે છે દમ છે કદમમાં, કદમ છે દમમાં. આ દમ કદમના ડોર પર આજે કાનુડો વાંસળી વગાડી દેલો છે. અત્યારે પણ આ કાનુડો આ રાધા સાથે, આ ગોપીઓ સાથે આ લીલા કરી જ રહેલો છે વૃંદાવનમાં. પણ સંતો ભજન ગાય છે, મહાપુરુષો ભક્તો ભજન ગાય છે, પણ સદગુરુ મળે ત્યારે કયો કાનુડો, કઈ ગોપી, કયું વૃંદાવન, આજે પણ અખંડ એ રાસલીલા ચાલે જ છે. અખંડ કાનુડો મોરલી વગાડી દેલો છે. મહા ભવાનીદાસ કે વૃંદાવનની કુંજ ગલીમાં ત્રિવેણી વજલાની માળ, એની ઉપર મારો શ્યામ બિરાજે, જંતર વાગે કોઈ અનુભવી જાગે, આ ઘટમાં જંતર વાગે. આ વૃંદાવનની કુંજ ગલીમાં, આ વાયુરૂપી વૃંદાવન, આ વૃંદાવન છે, એની કુંજ ગલીમાં, કુંજ ગલી શ્વાસ ઉશ્વાસ, વાયુરૂપી વૃંદાવનની કુંજ ગલીમાં, આ વૃંદાવન છે, દેહ એ વૃંદાવન છે, એની કુંજ ગલીમાં શ્વાસ ઉશ્વાસ, ત્રિવેણી વંજડાની નાય. શ્વાસ ઉશ્વાસ અને શબ્દ, ને જ્યાં સદગુરુએ ત્રિવેણી શાન બતાવી એ ત્રિવેણી. વૃંદાવનની કુંજ ગલીમાં ત્રિવેણી વજડાની માય, એની ઉપર મારો શ્યામ બિરાજે. જો
એ ત્રિવેણીમાં શ્યામ બિરાજે છે, પ્રભુ બિરાજે છે. સંતોએ ચોખવટ કરી, ક્યાં છે પ્રભુ? આ સંતોએ સરનામું આપ્યું, ચોખવટ કરી કે ત્રિવેણીમાં. પણ ત્રિવેણી કોઈ સાચા સદગુરુ પાસે જઈને જાણી લેવું કે કેને ત્રિવેણી કહેવાય. ગંગા, જમના, સરસ્વતી એ અલ્હાબાદની ત્રિવેણીને સંતોએ વાત નથી કરી. આ તો સંતોની ભૂમિકા, મહાપુરુષોના શબ્દ આપણેથી ઉકેલાય નહીં, પણ સાચા સદગુરુ મળી જાય તો ઉકેલી જવાય. એનો અનુભવ કરાવે કે વૃંદાવનની કુંજ ગલીમાં ત્રિવેણી વજાની માય, એની ઉપર મારો શ્યામ બિરાજે. જ્યાં જંતર વાગે અનુભવ જાગે, કોઈ આ ગઢમાં જંતર વાગે. મહાપુરુષે ચોખવાય. અને સતાર બાપુએ પણ કીધું કે અગટ ટગટ પર મારો પિયુજી બિરાજે, મને પૂરી મળી છે એ ધાણી. એવી પ્યાલી પીધી મારા સદગુરુના હાટે, પીટા મારે પીઠ બંધાણી, મારા પ્રીતમની સંગાડે. શબ્દની પ્યાલી જ્યારે સદગુરુ સત્શિષ્યને આ બ્રહ્મ વિદ્યા આપે છે અને શબ્દનો પ્યાલો જ્યારે પાય છે, ત્યારે સાધક શિષ્ય એની સુરતા શબ્દમાં લગાવે અને